એક મારે જરૂર ભગવાનનો સંત બનાવવો છે. કેમ આવું? સ્વામિનારાયણ ભગવાન કે છે આ કલ્યાણની રીત છે કાશીદાસ. પોતે પોતાને ભોગવવા એ કોઈ દી ઘાટ કરે નહીં તે. ખેતરમાં વાવવા જાય, કપાસ વાવે, ચણા વાવે, ઘઉં વાવે, ઘરવાળું લાવે, દીકરા દીકરીઓ થાય, સત્સંગી કાયમ. આ બધું જ સત્સંગને કામ લાગશે, મારા સાધુને કામ લાગશે, મારા ભગવાનને કામ લાગશે. તો શું થાય? એનો સફળ મનોરથ થાય, એવો હરિએ કયો છે ઉપાય. તમારા બધાનો મનોરથ સફળ થાય આવો ભગવાન શ્રી હરિએ બહુ દિવ્ય અદ્ભુત ઉપાય બતાવ્યો છે. શું થાય એનું? તેનું સાધુના જેવું કલ્યાણ. મારી વાત સમજો તમે બધા સુજાણ. આ ઉપર બેઠા છે એમનામાં તમારામાં કોઈ ખામી ન રહે. કેમ? જો આવું મનાઈ જાય તો. કારણ કે આ તો કાશીદાસ ભાઈની વાત છે. આ વાતું સાંભળશે ને કહેશે સ્વામીના વચનમાં દ્રઢ રહેશે. આ મારી વાતને કોઈ યાદ રાખશે કે અલૌકિક મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે વ્યાખ્યાન માળામાં વડતાલથી કોઈ એક સાધુ આયા હતા અને મને વાત કરી હતી કે જીવન બધું ભગવાનને અર્થે જો કરી રાખીએ તો ક્યારેય આપણા કલ્યાણમાં ખામી રહે નહીં. અહીંયા જે ભગવાન પધરાવાના છે, ભગવાન ઘનશ્યામ મહારાજ જે બિરાજમાન થવાના છે એ કલ્યાણના દાતા છે. મારું જરૂર કલ્યાણ કરશે, પણ ક્યારે? હું ભગવાનનું ધામ પામીશ, પણ ક્યારે? કે જો મારું જીવન છે સત્સંગ તુલ્ય થઈ જશે, સત્સંગને અર્થે થઈ જશે, મારું જીવિતવ્ય સત્સંગ થઈ જશે, તો મને નથી લાગતું કે કોઈના કલ્યાણમાં ખામી રહે. આ વાતું સાંભળશે ને કહેશે સ્વામીના વચનમાં શુદ્ધ રહેશે, એ તો પામશે શ્રી હરિજીનું ધામ. એવા સુખદાયી છે ભગવાન ઘનશ્યામ. એવા સુખદાયી છે ઘનશ્યામ. એ ભગવાનનો આશ્રય આપણને બધાને મળ્યો છે. આ દિવ્ય અલૌકિક મૂર્તિ પ્રતિષ્ઠા ભગવાન ઘનશ્યામ મહારાજની પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી આપણા સંપ્રદાયની બે ગાદી, વડતાલ અને અમદાવાદ ગાદી. વડતાલ ગાદીના સંત તરીકે બહુ હિંમતથી, બહુ ભાવથી, બહુ પ્રેમથી, બહુ નિર્દોષતાથી વડતાલ જોડાયા. બધા સંતોને એનો બહુ દિવ્ય આનંદ છે. કાલે બધા સંતો આવવાના છે, તમે બધા જોશો. એમને પણ ક્યારે આ 3-4 વર્ષ થઈ ગયા આ મંડળ વડતાલ સાથે જોડાયું. 12 સંતોનું મંડળ છે. મેં હમણાં સ્વામીને જ્યારે એમની સાથે બેઠો હતો ત્યારે પૂછ્યું, સ્વામી ક્યારેય તમને કોઈ સંતો પ્રત્યેનું જુદાપણું લાગ્યું? ત્યારે કે એક અણુ ભાર અમને જુદાપણું લાગ્યું નથી. વડતાલ સાથે અમે વડતાલ ગાદીમાં જોડાયા પછી અમને અણુ ભાર જુદાપણું લાગ્યું. અમને એટલો બધો ભાવ છે, બધા સંતોને એવો ભાવ છે કે આ મંડળ આપણું છે, આ મંડળ, આ સંતો બધા આપણા છે. ભગવાનને પ્રાર્થના કરું કે આ સંત મંડળમાં જે યુવાન સંતો છે એના દ્વારા સત્સંગની બહુ વિશેષ પ્રવૃત્તિઓ થાય. આટલી વાત કરીને બેસી ન રહે, કારણ કે આ તો વડીલોનો કરાયેલો સત્સંગ છે. યુવાન સંતોને કહીશ, આજે સત્સંગ છે તો સત્યપ્રકાશ સ્વામી ગુરુનો કરાયેલો સત્સંગ છે. બાજરી તૈયાર છે, તમારે નવી વાવવાની છે. આ ડુંડા નથી લેવાના, હૈદરાબાદમાં વાવી છે. પણ આપણે બધા એવી આશા રાખીએ કે નવા સત્સંગીઓ બને, એમના હાથે હજારો સત્સંગીઓ થાય. સ્વામિનારાયણ ભગવાનના દર વર્ષે અત્યારે 200 વર્ષ શિક્ષાપત્રીને થયા છે. આચાર્યના પદ સ્થાપનને પણ 200 વર્ષ થયા છે. એક એક સાધુ જો દર વર્ષે 200 નવા સત્સંગી બનાવે તો મને નથી લાગતું કે હૈદરાબાદમાં સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર ના થાય. થાય જ. સંકલ્પમાં ખામી, જો ઢીલારો તો સંકલ્પ કરશો એટલે થશે. મહારાજને પ્રાર્થના કરું 2-3 વાત ક્યારેય જીવનમાંથી જાય નહીં. દરેકના
એ ખાસ ખ્યાલ રાખતો. એક તો સૌ પ્રથમ આપણને મળેલા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા જેવી કાશીદાસભાઈને છે એ જાય નહીં. ભગવાને જે કહ્યું છે શિક્ષાપત્રીમાં એ બધું જ કરવાનું. એની સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા છે એ ક્યારેય આપણા જીવનમાંથી જાય નહીં. બીજું, જે ગુરુ સાથે આપણે જોડાયા એ ગુરુની નિષ્ઠા ક્યારેય જાય નહીં. તમે બધા સત્યપ્રકાશ સ્વામી સાથે જોડાયા છો, ભાવથી જોડાયા છો, પ્રેમથી જોડાયા છો, એમની સાધુતા જોઈને જોડાયા છો, એમનો નિર્દોષ ભાવ જોઈને જોડાયા છો, તો એમનામાંથી ક્યારેય તમારો પ્રેમ જાય નહીં. અને આ ધાંગધ્રાની જે સંસ્થા છે, મંદિર થયું, એમાં હૈદરાબાદમાં જે સત્કાર્યો સ્વામિનારાયણ ભગવાનના નામથી જે થાય છે, હજારો જીવોને સ્વામિનારાયણ ભગવાનની સંતો ઓળખાણ કરાવે છે, એમાંથી પણ એ સંસ્થામાંથી પણ તમારો ભાવ, સંતોને હરિભગતમાં ભાવ અને હરિભક્તોને સંતોમાંથી ભાવ ક્યારેય જાય નહીં. એવી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી કાશીદાસભાઈનું આ નાનકડું ચરિત્ર તમારી આગળ મૂકી અને આપણા સૌની નિષ્ઠા સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં દ્રઢ રહે એવી વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં મૂળીવાસી શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી અને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય, શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. પૂજ્ય શાસ્ત્રી નૌતમ પ્રકાશ દાસજી સ્વામીએ જે વાત કરી એ પ્રમાણે આજે કદાચ 2 વર્ષથી વધારે થઈ ગયા છે અમે વડતાલ સાથે જોડાના. એમાં 3 વર્ષ થઈ ગયા, પણ ક્યારેય અમને એવું નથી લાગ્યું કે કંઈક જુદાપણું હોય. પહેલા જ વર્ષે અમને સારંગપુર મહોત્સવમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો અને અન્નકૂટની જવાબદારી મળી, એ સેવા કરવાની અમને તક મળી. અને દ્વિશતાબ્દી મહોત્સવમાં પણ જે 5000 વાનગીઓનો મહા અન્નકૂટ કર્યો, એમાં પણ અમને સેવા કરવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો. અને વિશેષ કહું તો આમ તો નૌતમ સ્વામીએ જ શરૂઆત કરેલી લગભગ રામેશ્વર માટે. એ રામેશ્વરની સેવાનો અવસર પ્રાપ્ત થયો. એટલા માટે વડતાલના સંતોનો આમ ખૂબ 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 આભાર વ્યક્ત કરીએ છીએ. અને એવો સંતોનો પ્રેમ છે, એવો પ્રેમ કાયમ માટે વરસતો રહે. આપણી વચ્ચે અનેક સંતો પધારી રહ્યા છે. એમાં પૂજ્ય વિશ્વપ્રકાશ દાસજી સ્વામી સુરતથી અહીંયા ઉપસ્થિત છે. હું પરમ ભક્ત સુરેશભાઈ ત્રિભુવનભાઈ પટેલ સરડાવાલા હસ્તે અર્જુન અહીંયા સભામાં હોય તો મંચ ઉપર આવી અને સંતોનું પૂજન કરશે. ઝડપથી સુરેશભાઈ આ મંચ ઉપર આવશે. પૂજ્ય વિશ્વપ્રકાશ દાસજી સ્વામી સુરત, તેમજ બ્રહ્મપ્રકાશ દાસજી સ્વામી વડતાલ, પૂજ્ય દિવ્ય જીવન સ્વામી સુરત, પૂજ્ય મુનિવદન સ્વામી સુરત, પૂજ્ય મંત્ર પ્રકાશ સ્વામી, તેમજ પૂજ્ય સર્વેશ્વર દાસજી સ્વામી હરિકૃષ્ણ ધામ રણજીતગઢ, આ દરેક સંતોનું મંચ ઉપર આવી અને પુષ્પમાળા પહેરાવી સ્વાગત પૂજન કરશે. વિશેષ સમય નથી લેવો, પણ માત્ર 5-10 મિનિટ માટે સમય લઈશ. આપણી વચ્ચે ટીડીઓ સાહેબ પણ ઉપસ્થિત છે, મંચ ઉપર આવી અને સંતો પાસે આશીર્વાદ સ્વીકાર કરશે. તો ટીડીઓ સાહેબ અહીંયા મંચ ઉપર ઝડપથી આવશે અને સ્વામી અમને ખેસ ઓઢાડી અને પૂજન આશીર્વાદનો ખેસ ઓઢાડશે. અનિરુદ્ધસિંહભાઈ પરમાર ઝડપથી મંચ ઉપર આવશે.
અહીંયા થોડા સંતો પાસે આશીર્વાદ અપાવવા છે. જે યજમાન છે એમાં હું જેના નામ બોલું એ ઝડપથી મંચ ઉપર આવશે અને પૂજ્ય શાસ્ત્રી સ્વામી સ્મૃતિ ભેટ અને ખેસ ઓઢાડી એમનું સન્માન કરશે. આપણા મહોત્સવના મુખ્ય યજમાન શંકર બાપા એ પણ અહીંયા મંચ ઉપર આવશે. સ્વામી એમને સ્મૃતિ ભેટ અર્પણ કરી અને ખેસ ઓઢાડી આશીર્વાદ આપશે. સુરેશભાઈ જીવરામભાઈ હૈદરાબાદ આમંત્રણ પત્રિકાના યજમાન છે. હસ્તે અર્ચનાબેન તેમજ યોગેશભાઈ જીવરામભાઈ પટેલ હૈદરાબાદ સાઉન્ડ શો અને આતાશબાજીના યજમાન છે. સાઉન્ડ અને આતાશબાજીના જાગૃતિબેન જીવરામભાઈ પટેલ દ્વિતીય દિવસના મહાપ્રસાદના યજમાન તેમજ કિરણભાઈ સવજીભાઈ હૈદરાબાદ ધજા દંડ બનાવવાના યજમાન છે. ઝડપથી આ દરેક ભક્તો મંચ ઉપર આવશે. સ્વામી એમને ખેસ ઓઢાડી સ્મૃતિ ભેટ અર્પણ કરશે. જયંતિભાઈ મોતીભાઈ મારવાણિયા હૈદરાબાદ હસ્તે અનિલભાઈ તથા પ્રફુલભાઈ ફૂલહારના મુખ્ય યજમાન છે. તેમજ કાંતિભાઈ રાજાભાઈ માસ્તર વઢવાણ એ પણ અહીંયા મંચ ઉપર ઝડપથી આવશે. આજના દ્વિતીય દિવસના ભોજનના યજમાન એવા ઝવેરભાઈ અરજણભાઈ દલવાડી નરસિંહપુરા ધ્રાંગધ્રા. આજના નાસ્તાના યજમાન શ્રી અક્ષર નિવાસી ગૌરીબેન ત્રિભુવનભાઈ હસ્તે રસિકભાઈ એ પણ મંચ ઉપર પધારશે. હસમુખભાઈ ઉદરભાઈ પાટડિયા રતનપર તેમજ બળદેવભાઈ કુંવરજીભાઈ અખિયાણા હસ્તે મયુરભાઈ તથા વિજયભાઈ આ દરેક ભક્તો ઝડપથી અહીંયા મંચ ઉપર આવશે. સ્વામી એમને ખેસ વધાડી સ્મૃતિ ભેટ અર્પણ કરશે. આપણી વચ્ચે મહેમાનો પધાર્યા છે. દિનેશભાઈ ભાલોડિયા મોરબીથી આવ્યા છે. એમને સ્વામી ખેસ ઓઢાડી અને આશીર્વાદ આપશે. તેમજ પ્રભુભાઈ ભાલોડિયા મોરબી, રાજુભાઈ કોઠારી મેળાવાળા એ પણ મંચ ઉપર આવશે. સ્વામી એમને ખેસ ઓઢાડી અને આશીર્વાદ આપશે. કિશોરભાઈ સતાણી ચેતના સ્વીટ સુરેન્દ્રનગર તેમજ કેતનભાઈ માણેક મંચ ઉપર આવી અને સંતો પાસેથી આશીર્વાદ સ્વીકારશે. ઘનશ્યામ ટ્રાવેલ્સ વાળા રામજીભાઈ મંચ ઉપર આવશે આશીર્વાદ સ્વીકારવા માટે. દરેક ભક્તોને અહીંયાથી 12 વાગ્યે છૂટા કરી દેશું. આપણી વચ્ચે સંતો ઉપસ્થિત છે. તો ધ્રાંગધ્રાના વિવેક સાગર સ્વામી નરસિંહપુરા મંદિરથી પધાર્યા છે. તો 2 મિનિટ માટે આપણે માઇક એમને આપશું. એમના પ્રવચન આપશે. તો ઝડપથી વિવેક સાગર સ્વામી આવો આવો પધારો. દ્વારકાથી કેપી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમને હું વિનંતી કરીશ આશીર્વાદ આપશે. તો કેપી સ્વામી વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. ઈષ્ટદેવ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન અલૌકિક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમના ઉપલક્ષમાં ચાલી રહેલ શ્રીમદ સત્સંગી જીવન પારાયણના વક્તા મહોદયશ્રી, ઉપસ્થિત સૌ વંદનીય વાલા સંતો, આપ સૌ વાલા ભક્તજનો, ભગવાન શ્રી હરિ એમના
પદ રજથી પાવન થયેલી આ ધાંગધ્રાની પાવનકારી ભૂમિ ઉપર આ ઝાલાવાડ પ્રદેશના ભક્તજનો ખૂબ ભાગ્યશાળી છે. ભગવાન શ્રી હરિને જેમના પ્રત્યે સખા ભાવ રહ્યો એવા બ્રહ્માનંદ સ્વામી એ બ્રહ્માનંદની પરંપરાના વંદનીય સંતો એમના માધ્યમથી આપ સૌને સત્સંગનો લાભ મળી રહ્યો છે. ભગવાન શ્રી હરિની નજદીક રહીને બ્રહ્માનંદ સ્વામીએ જે ભગવાનને ઓળખ્યા છે એ જ પરંપરાના આ સંતો આપ સૌને ભગવાન શ્રી હરિની ઓળખાણ કરાવી રહ્યા છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશ દાસજી સ્વામીએ આ ધાંગધ્રાથી મને લાગે છે કે 6-7 કિલોમીટર દૂર આ જંગલની અંદર નંદનવન ઊભું કરી દીધું. એક સંત જ્યારે દ્રઢ સંકલ્પ કરે છે ત્યારે કંઈક એવું સર્જન કરે છે કે જ્યાં કદાચ કોઈ વસ્તુ અશક્ય હોય એને શક્ય બનાવવાનું કામ જો કોઈ કરતા હોય તો એ સંત કરી શકે છે. એ સંતમાં એવું સામર્થ્ય હોય છે અને એ ત્યારે જ કરી શકે જ્યારે એના હૃદયની અંદર ભગવાન શ્રી હરિ પ્રત્યે અપાર નિષ્ઠા હોય. અને પૂજ્ય સત્યપ્રકાશ સ્વામીએ પોતાની કથા એમના માધ્યમથી અનંત જીવોને ભગવાન શ્રી હરિની ઓળખાણ કરાવી છે. અહીંયા નરસિંહપુરાથી વિવેક સ્વામી આવ્યા છે. અમે બધા પાઠશાળામાં ભણતા હતા એ વખતે પણ અમે પૂજ્ય શાસ્ત્રી સ્વામીની કથાઓ સાંભળતા હતા. એ ઓડિયો કેસેટો હતી એના માધ્યમથી સ્વામીની કથાઓ સાંભળતા હતા અને એ કથાઓ સાંભળીને અમને પણ નવા વિચારો આવતા હતા, કંઈક જાણવાનું મળતું હતું. તો એવા સંપ્રદાયના પ્રખર વિદ્વાન વક્તાશ્રી સાથે જ એમના જે શિષ્ય સંતો છે એ પણ ખૂબ વિદ્વાન પૂજ્ય હરિદર્શન સ્વામી કેટલી અદ્ભુત શ્રીમદ સત્સંગી જીવનની કથા કરી રહ્યા છે. એમની પાસે જે શબ્દ લાલિત્ય છે, શબ્દ ભંડોળ છે, રસાળ શૈલી છે, એના માધ્યમથી ભગવાન શ્રી હરિના ચરિત્રો આપ સૌ સાંભળી રહ્યા છો. જે રીતે ધાંગધ્રાની અંદર અહીંયા નંદનવન ખડું કર્યું એવું ને એવું હૈદરાબાદની અંદર પણ સંકુલ એ ચાલી રહ્યું છે. એ સાથે વડતાલ મંદિર એમના માધ્યમથી પૂજ્ય શાસ્ત્રી સ્વામીને રામેશ્વરની જવાબદારી સોંપવામાં આવી છે. 4 ધામ માયલું એક ધામ એટલે રામેશ્વર અને એ રામેશ્વરની અંદર પણ ખૂબ સુંદર મજાની સેવા એ પૂજ્ય સ્વામી એમના માધ્યમથી જ્યારે થઈ રહી છે ત્યારે વિશેષ સમય ન લેતા અલૌકિક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જે કંઈ ભક્તજનોએ તન મન અને ધનથી સેવા કરી છે એમના ઉપર ભગવાન શ્રીહરિ એમની અપાર કરુણાનો વરસાદ વરસતો રહે એ જ આજના દિવસે મારા ગુરુ સદગુરુવર્ય કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ આશ્રમ દ્વારકા અને અમારા સારાએ મંડળ વતી પૂજ્ય શાસ્ત્રી સ્વામી એમના સારાએ મંડળને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના સાથે આપ સૌનું ભગવાન શ્રી હરિ સર્વ રીતે મંગલ વિસ્તરે એ જ ભાવના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ. તાલીઓના નાદથી પૂજ્ય શાસ્ત્રી શ્રી કૃષ્ણ પ્રકાશ દાસજી સ્વામી દ્વારિકાથી અહીંયા પધાર્યા છે, એમના આશીર્વાદને આપણે વધાવીએ. હવે હું પૂજ્ય શાસ્ત્રી સ્વામીને વિનંતી કરીશ, એમનું ઉદ્બોધન પ્રવચન કરશે તો પૂજ્ય શાસ્ત્રી સ્વામી. જય સ્વામિનારાયણ ભક્તો. હરિદર્શન સ્વામીએ કાલ ગુરુ મંત્ર આપ્યો હતો ને કે હરખું બોલવાનું. જય સ્વામિનારાયણ. એટલું તો દર વખતે બોલવું એટલે સંતોને એમ થાય કે તમે બધાય બહુ જ ઉત્સાહી છો. આપણા ઝાલાવાડની આબરૂ સત્સંગ માટે બહુ સારી કહેવાય છે. તો એવો ને એવો આપણે કાયમ માહોલ જાળવી રાખીએ ને તો ઝાલાવાડની આબરૂ ઓછી ન થાય. ભક્તજનો, દ્વારકા ધામથી આપણને આશીર્વાદ દેવા સંતો આવ્યા અને દ્વારકાધીશે પાછું બીજું સ્વરૂપ વડતાલ ધામમાં રણછોડરાય સ્વરૂપે બિરાજમાન છે. ત્યાંથી અમારા પૂજ્ય નવતમ સ્વામીએ પણ કેટલા સરસ આશીર્વાદ આપ્યા અને કેવું સરસ મજાનું આખ્યાન આપણને સંભળાવ્યું.
કાશીદાસભાઈનું અને બીજા પણ બધા સંતો અમારા ખૂબ હેતવાળા સંતો છે. જે સંતો આવે એ શું કરે છે તમે જોયું? આશીર્વાદ આપે છે કે તમારા બધાયનું મંગળ થાય. તમારા બધા 100 સંતો આવશે ને 100 સંતો આશીર્વાદ આપશે તો આપણને કેટલો બધો લાભ થઈ જશે. માટે રખે ચૂકતા નહીં હો. આ આશીર્વાદને ઝીલવા માટે કાનરૂપી પળિયા સાવધ રાખજો. પૂજ્ય નૌતમ સ્વામીની અમારા ઉપર મોટી કૃપા છે. પૂજ્ય નૌતમ સ્વામીએ અમે વડતાલમાં જ્યારે ભળ્યા ને ત્યારે પહેલા જ દિવસે એમ કહ્યું કે પંચેશ્વરમાં આપણો સરસ મજાનો ભક્ત ચિંતામણીનો સમયો થયો છે અને એમાં તમારે આવવાનું છે. અને અમે પહેલો જ પ્રસંગ વડતાલથી થોડા વડોદરા બાજુ આગળ નર્મદાના એક નદી કિનારો છે. એ નદી સ્વામીનું નામ એનું ભૂલી જવું છું. ઓરસંગ નદી. એના કિનારે ઘણી મોટી વિશાળ જગ્યામાં સ્વામીએ સત્સંગનો પ્રચાર પ્રસાર કર્યો છે. આદિવાસીના લગભગ 101 ગામ સ્વામીએ સત્સંગના રંગે રંગ્યા છે. ટોટલી અમે જોયું તું આદિવાસી ભક્તો બધા ઘણા બધા હજારોની સંખ્યામાં આવેલા. મજાની સરસ નાના નાના ફૂલની માળાઓ બધાને ગળામાં પહેરાવેલી. એ 5,000 હરિભક્તો તો આદિવાસીઓ જ હતા અને એ બધાના ગળામાં એવી ને એવી માળા આમ બધાય ધારણ કરીને સામે બેઠા સત્સંગ સાંભળતા હતા. એવા જ્યાં કોઈ દિવસ સત્સંગનો સ કે સ્વામિનારાયણનો સ ન ખબર હોય ત્યાં સ્વામીએ બહુ સરસ મજાના સત્સંગનો પ્રચાર પ્રસાર કર્યો છે. તો આપણે તો બધા સારા ગામડાઓ કહેવાય છે. અમારે આ જેગડવા છે, નવલગઢ છે, આ બાજુ રામગઢ છે, આ બાજુ વ્રજપર ગામ છે, બેચડા છે, આ બધા આપણા આ બાજુના કાંઠાના ગામ છે. સત્સંગ 2-3 ગામમાં તો છે પણ બધા ગામમાં નથી. અમે એવી અપેક્ષા રાખીએ કે અમારા વ્રજપર ગામ, જેગડવા ગામ એ સત્સંગના રંગે રંગાય. અને અમે ત્યાં જઈને જ્યારે આમંત્રણ આપ્યું કે આખા ગામને પ્રસાદ લેવા માટે અહીંયા છેલ્લા દિવસે પધારવાનું છે ત્યારે એ દરબારો, એ રબારી ભાઈઓ અને અમારા ભાઈ કોળી પટેલિયાઓ આ બધાએ એટલા ઉત્સાહથી એમ કહ્યું કે સ્વામી ચોક્કસ અમારું આખું ગામ ભોજન પ્રસાદ લેવા માટે છેલ્લા દિવસે આવશે અને 5 દિવસમાં લાભ લેશે. એ પ્રેમ જોયો ને ત્યારે એમ થયું કે ખેતી કરવા જેવી આ ગામમાં છે. અને એવી ખેતી જો થઈ જાય તો અમને નૌતમ સ્વામીનો થોડોક વાહ આવ્યો એમ અમે માનીએ કે સ્વામીએ જેમ સત્સંગ કર્યો અને સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, પુરુષોત્તમ નારાયણની ઓળખાણ કરાવી, એવી અમારે પણ આ 2 ગામમાં તો ઘણી ઈચ્છા છે. કારણ કે આ 2 ગામના સીમાડે અમે છીએ. જેગડવા ગામના વોટરમાં અમે આવીએ છીએ સ્વામી. એટલે એટલી તો ઈચ્છા રહે કે ઈ વોટર જેના અમે બન્યા છીએ ઈ ગામનું પણ ખૂબ સારું સત્સંગમાં મહત્વ વધે અને ભગવાન એમને ઓળખાય. આ બાજુ વ્રજપર ગામ પણ અમારું સીમાડાનું ગામ છે અને વ્રજપરમાં પણ અમે જઈ નથી શક્યા પણ સરપંચ સાહેબને અમે વાત કરી છે. જો અહીં વ્રજપર ગામના સરપંચ કે કોઈ બેઠા હોય તો ગામમાં જઈને પાછા કહી દેજો કે આખા ગામને અહીં પ્રસાદ લેવા માટે 30 તારીખે પધારવાનું છે, અચૂક પધારજો. આ મારી બાજુમાં આ બાજુ બેઠા છે પૂજ્ય હરિચરણ સ્વામી, પૂજારી સ્વામી તરીકે વડતાલમાં પ્રસિદ્ધ છે. પૂજ્ય નટુ સ્વામીની જ્યારે મહંતય હતી ત્યારે અમે કાશી ભણવા ગયેલા અને નટુ સ્વામીના ગુરુભાઈ નારાયણ ભગત અને હરિચરણ સ્વામી એટલે નટુ સ્વામીના શિષ્ય અને નાના રાજુ સ્વામી. તે દિવસે એ રાજુ સ્વામી નહોતા, હજી રાજુ ભગત હતા. અને એવો પ્રેમ આપેલો. અમે છાત્રાલયમાં હોય અને મંદિરમાં કોઈ હરિભક્ત આવે ને રસોઈ આપે તો હરિચરણ સ્વામી જાતે આવે, જાતે આવી અને એમ કે હાલો સંતો અહીંયા જમવાનું છે તમારે. અમે એમ કહીએ ને કે અહીં રાંધી નાખ્યું છે તો એ ભાતનું તપેલું હોય ને ઊંધું નાખી દે. લો હવે શું ખાઈશો કે હાલો. અને એવી રીતે પકડીને અમને લઈ જતા, ઠાકોરજી જમાડતા, ભેગા રમ્યા, ભેગા જમ્યા અને ભેગા ખૂબ આનંદ કર્યો. ગંગા કિનારાની સામા કાંઠે જઈએ
તરતા તરતા જઈએ. એ આ સંતોનો ખૂબ પ્રેમ, નટુ સ્વામીનો ખૂબ પ્રેમ અમને મળ્યો છે, નારાયણ ભગતનો ખૂબ પ્રેમ મળ્યો છે, અને અમારા હરિચરણ સ્વામીનો પણ ખૂબ પ્રેમ મળ્યો. અમારા સ્વયં પ્રકાશ સ્વામી હતા, અમે ઉર્ફે એમને શાસ્ત્રી સ્વામી કહેતા, અને પેલા સોમપ્રકાશ સ્વામી ભંડારી, બધાએ અમને એટલો પ્રેમ આપેલો. એ બધો પ્રેમ આજ ખરેખર સ્વામી બીજી હતા તો પણ અહીંયા કે તમારું નામ છે એટલે મારે આવવું જ પડશે. બાકી હમણાં બપોરે ઠાકોરજી જમેડ્યા નથી, પાછા છૂટ્યા નથી ગોળીમાંથી. હો, એવા બધા સંતોનો પ્રેમ. અમારે દ્વારકાધીશથી જે સ્વામી પધાર્યા છે એ ગોવિંદ સ્વામીના શિષ્ય, એમનો પણ એટલો પ્રેમ. કેપી સ્વામી હો, અને આ બાજુ વિશ્વપ્રકાશ સ્વામી અમારે સુરતથી પધાર્યા છે, એમનો પણ એટલો પ્રેમ છે. આ બધા સંતો, અમારે ઉત્તમ સ્વામી, વિવેક સ્વામી, બધાય સંતો આપણને સૌને વારા ફરતી આશીર્વાદ આપતા જાય છે. અને એ આશીર્વાદની જોડી થોડી મોટી રાખજો એટલે છલકાઈ ન જાય પાછા. નહીતર પાછા બહુ આશીર્વાદ મળે ને તો છલકાઈ જઈએ. હો, જેમ પૈસા જાજા મળે ને છલકાઈ જઈએ ને, એમ આશીર્વાદ જાજા મળે તો પાછા છલકાઈ ન જવા જોઈએ. આપણી જોડીને થોડી વધારે પહોળી કરતા જઈએ, આશીર્વાદ લેતા જઈએ. કાલ બપોર પહેલા બહુ બધા સંતો પધારવાના છે, અને એ બધા સંતોના પણ ખૂબ મોટા આશીર્વાદ આપણને મળવાના છે. કેવા કેવા સંતો ખબર છે? કંડારીથી, આ બાજુ કુંડળથી, પેલી બાજુ સરદારથી. સરદારમાં તો સમયો આપણી સાથે ચાલુ છે, તો પણ નિત્ય સ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે 15-20 સંતોને લઈને હું આવીશ. બપોર પહેલાના સેશનમાં આવી અને સંતો બધાને આશીર્વાદ આપશે. હવે એવા જે બધા ઘર સભાના માધ્યમથી સ્વામીએ કેવો સત્સંગનો રંગ ચડાવ્યો છે, એ આપણને આવીને આશીર્વાદ આપશે, કેવો આનંદ આવશે આપણને. માટે કાલ પાછા આનાથી ડબલ સંખ્યામાં હરિભક્તો થાય, અને અમારા સંતોમાં પણ ખૂબ હરિભક્તોને આશીર્વાદ દેવા માટે સંતો પધારે, એવી બધાયના ચરણોમાં, સંતોના ચરણોમાં પ્રાર્થના અને હરિભક્તોને પ્રેરણા. આ બાજુ આજે હમણાં 12 વાગ્યા પછી આપણે જવું છે જપયજ્ઞનો પ્રારંભ કરવા. તો એ જપયજ્ઞમાં હું બધા હરિભક્તોને આગ્રહ કરીને કહીશ, પુરુષોત્તમ નારાયણના નામનો નાદ આપણે એવો ગજવવો છે, માત્ર 3 કલાક, પણ એવો ગજવવો છે કે એ નાદ સાંભળી અને સ્વર્ગના દેવતાઓ, અક્ષરધામના મુક્તો, ગોલોક વૈકુંઠના મુક્તો અહીં આવીને જપ યજ્ઞને સાંભળવા માટે તલપાપડ થાય. આપણે તો એમાં બેસી જ જવું છે. મંદિરમાં અંદર પેલી બાજુના ભાગમાં જપ યજ્ઞ થશે, માટે હા ગમટે બધા સંતો, હરિભક્તો અને બહેનો ભાઈઓ બધા જ પધારજો અને જપ યજ્ઞનો લાભ લેજો. બાકીની વાતો પછી કરશું. અત્યારે આ સંતોનો ખૂબ ખૂબ આભાર માની અને મારી વાણીને વિરામ આપું. જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીએ કહ્યું એ પ્રમાણે જપયજ્ઞનો પ્રારંભ અત્યારે થશે, તો અહીંયાથી સંતો વિદાય લે અને જપયજ્ઞના પ્રારંભ માટે હું શ્રી નારાયણ સેવાદાસ સ્વામી ગુરુકુળ હળિયાળા, પૂજ્ય શ્રી ભજન પ્રકાશદાસજી સ્વામી સંસ્કારધામ ધ્રાંગધ્રા, પૂજ્ય શ્રી પ્રેમવલ્લભ સ્વામી મહાત્મા સ્વામી સુરેન્દ્રનગર, પૂજ્ય શ્રી દિવ્ય દર્શનદાસજી સ્વામી ભગવતધામ ધ્રાંગધ્રા, પૂજ્ય શ્રી દર્શનપ્રિય દાસજી સ્વામી સુરેન્દ્રનગર, આ દરેક સંતો ત્યાં જપયજ્ઞના સ્થળે જપયજ્ઞનો પ્રારંભ કરવા માટે પહોંચશે. પૂજ્ય હરિચરણ સ્વામી વડતાલથી અહીંયા પધાર્યા છે, તો પૂજ્ય સ્વામીનું પુષ્પમાળા પહેરાવી અને સ્વાગત કરવા માંગે છે. તો પૂજ્ય હરિચરણ સ્વામી વડતાલ, બ્રહ્મ સ્વામી વડતાલથી પધાર્યા છે, એ પણ પૂજ્ય સ્વામીનું પુષ્પમાળા પહેરાવી અને સ્વાગત કરે છે. તેમજ દ્વારિકાથી પધારેલા પૂજ્ય સ્વામી એ પણ પૂજ્ય શાસ્ત્રી સ્વામીનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરે છે. ફરી પાછા બપોરના 3 વાગ્યે કથા મંડપમાં સમયસર આપ સૌ હરિભક્તો સ્થાન લઈ લેશો. અત્યારે અહીંયાથી દરેક ભક્તોએ પ્રસાદ લેવા માટે બ્રહ્માનંદ ભોજનાલયમાં જવાનું છે. ભગવાનના જય જયકાર સાથે આપણે અત્યારના સત્રને વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન, લક્ષ્મી નારાયણ દેવન, હરે કૃષ્ણ મહારાજની જય. ભરી મંગલ ગીતો ગા
संत मिलन